નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું માસ્ટર જ્ઞાન ગ્રુપ 2 ની અંદર. ધોરણ 10નું આજે છેલ્લું પેપર, સબ્જેક્ટ કોડ 17, વિષય સંસ્કૃત. તેના એક વાક્યના જેટલા પણ પ્રશ્નો છે એના જવાબો લઈને આપની સમક્ષ આવી રહ્યો છું. આશા રાખું છું કે આપના વિડીયો પસંદ આવશે. પરંતુ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ખાસ જણાવીશ મિત્રો કે તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરી દો. કાંઈ પણ પ્રશ્ન જણાય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો મિત્રો. તો ચાલો ફટાફટ લાઇક કરો એટલે હું વિડીયોની શરૂઆત કરી દઉં મિત્રો. વિભાગ એની અંદર બરાબર છે, જે પ્રશ્ન નંબર 3 જે છે વિકલ્પો, એની અંદર પહેલામાં આવે છે એ તમે જોઈ શકો છો, બરાબર છે. બીજામાં સી આવે છે. આગળ જોઈએ તો 5માની અંદર બી આવે છે, તાંબુલસ્ય. અને આગળ એક વાક્યના પ્રશ્નોની વાત કરું તો એક ફકરામાંથી આપણે જવાબો ગોતવાના હતા કે પિત્તદાસઃ ક્રીદશઃ ક્રીદશઃ આસીત. તો એની અંદર તમે જોઈ શકો છો અહીંયાથી અહીંયા સુધી આપણે લખવાનું છે. બીજાના જવાબમાં ખાલી કુટનાથાભિધ. બરાબર. ત્રીજાની અંદર આવશે એકદા કુટનાથેન ચિંતિતમ યદયમ વિતદાસઃ ધનિકોપી લુબ્ધો વર્તતે. અને ડીની અંદર એટલે ચોથો જે પ્રશ્ન છે એની અંદર જવાબ આવે છે કુટનાથ એકદા વિતદાસ ગૃહમુ પગમ્ય અકથયત. તો ત્યાંથી આખું વિધાન આપણે લખવાનું છે. તો અહીંયા સુધી આપણે લખવાનું છે ચોથાની અંદર મિત્રો. આગળ વાત કરી દઉં વિભાગ બીની અંદર, તો પણ એની પહેલાં આજે એકવાર જણાવીશ કે મિત્રો વિડીયોને લાઇક કરી દો. 14મો જે વિકલ્પ છે એમાં આવશે શાંતિવામ. 15માની અંદર શાલેન આવશે. 16માની અંદર ચતુર્વિદ્યા આવશે, વિકલ્પ સી. આગળ જોઈએ શ્લોક પૂરતી તો મિત્રો સરળ પૂછી સગસધ્વમ સૌદધમ સૌમનાસી જાનતામ દેહ ભાગે થા. બરાબર છે, સિમ્પલ છે એટલે એમની કંઈ ચર્ચા નથી કરવી. વિભાગ સીની અંદર એક વાક્યના જે પ્રશ્નો છે એની જરાક તમને ચર્ચા કરાવી દઉં કે 26મો જે હતો એની અંદર આવતું હતું ઘટોત્કચ. બરાબર છે. 27મો જે પ્રશ્ન હતો એની અંદર આવતું હતું ચાણક્ય, કારણ કે વિધાન ચાણક્યનું હતું. અને 28મો જે આ પ્રશ્ન છે એની અંદર આવતો ચાંડિલ્ય, એટલે કે શકુની જે છે એ એક પણમાં આવતું નથી મિત્રો. આગળ જોઈએ ફટાફટ. તો એક વાક્યના જે પ્રશ્નો હતા કે પથ્થરો અચેતન હોય, આપણને સંસ્કૃત આપ્યું એનું આપણે સુધારીને વાક્ય લખવાનું હતું. તો પ્રસ્તરાહ અચેતના ભવતી. બરાબર છે. અમે દૂતને હણનારા નથી, તો વયમ દૂત ઘાતકા નહ. અને પછીનો જે પ્રશ્ન છે આપણા 3 કર્તવ્યો છે, તો અસ્માકમ ત્રિવિધાની કાર્યાણી સંતિ. આગળ જોઈએ વિભાગ ડીની અંદર 38મો જે પ્રશ્ન છે જીવનચર્યા આવશે. 39માં અધર્મ અને પઠ્ઠામાં 40માની અંદર આવશે મિત્રો. 41મો જે પ્રશ્ન છે વદિષ્યામી. 42માં લિખતું. અને આગળ વાત કરું 43-44ની, તો 43ની અંદર દહેયુ. અને 44માં ખ આવશે શ્રેષ્ઠીપુત્ર કાંચીનગરે વસતિ સ્મ. આગળ જોઈએ 45-46ની વાત કરું તો 45માં શિષ્યાણામ, 46માં પૂજામ. અને 47ની વાત કરું તો રામાય આવશે. વચ્ચેનો જે વિકલ્પ છે તે આવશે મિત્રો. 48માં એકહ. અને 49માં વિદ્યાર્થી કૃદંત છે. બરાબર છે, વંચનીય જે છે તે. આગળ જોઈએ તો શાશ્વત વત્તા અયમ અને મમેવ આવશે. મમ વત્તા એવ, તો મમેવ નહીં મમેવ આવશે મિત્રો. પેલું છે મમેવ છે, ખાલી મમેવ, પણ આપણે મમેવ બોલવાનું છે. બરાબર. 52મો જે છે એમાં દ્વંદ્વ. અને 53ની અંદર બહુવ્રીહી સમાસ છે. વિભાગ ઈની અંદર વાત કરી દો તો આપણે કથનાક્રમ પ્રમાણે આપણે ગોઠવવાનું હતું. તો પહેલું વિધાન પહેલું આવશે, છેલ્લું બીજું આવશે, ત્રીજું અને ચોથું. ક્રમ પણ મેં સાઈડમાં લખ્યા, તમે વાંચી શકો છો. બરાબર મિત્રો. પછી જે છે એમાં આપણે ફકરામાં જવાબ ગોતવાના હતા. તો પહેલો પ્રશ્નનો જવાબ અહીંયા છે, પહેલી લીટી જ છે. બીજા પ્રશ્નનો જવાબ મિત્રો નીચે હશે, ધ્યાન રાખજો. અહીંયાથી અહીંયા સુધી દધીચિહી દેવાનામ રક્ષાએ નિજ શરીરમ અપી અયછત. અને સી જે છે અહીંયાથી સ્ટાર્ટ થાય છે, તો અહીંયા સુધી સી પૂરો થાય છે. અને ડી છે અહીંયા છે મિત્રો. આગળ જોઈએ જોડકું. દંડીનું વાક્ય દંડીની જે કૃતિ છે એ છે દશકુમાર ચરિત. ભાસની કૃતિ છે દૂત ઘટોત્કચમ. અને કાલિદાસ માલવિકાગ્નિ મિત્રમાં. તો મિત્રો સમાજનો પણ પ્રશ્ન આપણે કહી શકીએ. પછી અહીંયા કોઈ 4 શબ્દોમાંથી 3 શબ્દ સુધારવાના હતા. તો અહીંયા સિદ્ધાંતસ્ય
તમે જોઈ શકો છો આ રીતના લખવાનું છે. પૂર્વમાં દીર્ઘ તો છે તે પણ મ આવશે, પતંજલિના આ રીતના આવશે અને કથયંતી આવશે. બરાબર, અડધો ન કરવાનો છે. તો મિત્રો સિમ્પલ પેપર અહીંયા હતું, સાદું. હું આશા રાખું છું કે આપ સર્વને 75+ અથવા તો 80માંથી 80 પણ આવી શકે તેવું પેપર હતું મિત્રો. તો તમારે કેટલા માર્ક્સ આવે તેમ છે એની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો. અને હજી એક વખત કહું મિત્રો, વિડીયો લાઈક કરવા બાકી તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.